હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ખૂબ જ સરસ મજાની વાત, એટલે કે આપણે પ્રથમ પરીક્ષામાં અને તેમજ બોર્ડની પરીક્ષામાં જે પૂછાવા લાયક અતિ મહત્વના જે પ્રશ્નો, એટલે કે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એટલે કે આઈએમપી પ્રશ્નો જે છે એની એક આખી સિરીઝ. આજે આપણે જે વાત કરવાના છીએ તે આપણું પ્રથમ ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 1 જે છે એ ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાંથી કયા કયા પ્રશ્નો એવા છે કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ચેપ્ટર નંબર 1 જે છે એમાં આપણે અહીંયા 2 માર્ક્સનો એક સવાલ અને સાથે સાથે 3 માર્ક્સનો પણ એક સવાલ છે તે પૂછાવાનો છે. એટલે કે ટોટલ આ જે ચેપ્ટર આપણું છે એ કેટલા માર્કનું થવાનું છે? તો કે 5 માર્કનું થવાનું છે. કેટલા માર્કનું થવાનું છે? 5 માર્ક. 5 માર્કનું આ ચેપ્ટર છે, જેમાં 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન છે તે અહીંયા પૂછાવાનો છે. ચાલો, તો એના માટેના કેટલાક ક્વેશ્ચન છે તે હું તમને અહીંયા આપી દઉં છું. સરસ મજાના પ્રશ્નો છે. પ્રશ્નોની અંદર સૌથી પહેલી પ્રશ્ન છે, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. વેલ નોન સૌથી સારી પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા, બરાબર, એટલે કે બે ભેગા થાય તે પ્રક્રિયા. ઓકે, ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા સ્વરૂપે ઉર્જા આપી તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય? આવો ક્વેશ્ચન કર્યો છે એટલે એનો મતલબ એવો થયો કે પ્રક્રિયકોને બંધ તોડવા માટે 3 પ્રકારે ઉર્જા આપી શકાય. એ 3 પ્રકારની ઉર્જાની વાત અહીંયા કરવાની છે કે કઈ પ્રકારની ઉર્જા છે, અને સાથે સાથે એને શું ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય કે ન કહી શકાય, એનો જવાબ આપણે આપવાનો છે. ઓકે, ત્યાર પછી છે વિઘટન પ્રક્રિયા કોને કહે છે અને ઉદાહરણ આપો. વિઘટન પ્રક્રિયા, બરાબર, તો વિઘટન પ્રક્રિયા શું છે તેને ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ત્યારબાદ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. ત્યારબાદ છે તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપીને સમજાવો. અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપીને સમજાવો. અને ત્યારબાદ છે રેડોક્સ પ્રક્રિયા, યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. રેડોક્સ પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જ્યારે એક સાથે થતી હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો એ આપણે અહીંયા ઉદાહરણ આપીને સમજાવવાનું છે. 2 ઉદાહરણ આપણે અહીંયા આપી શકીએ છીએ. ટૂંકનોંધ લખો ખોરાપણું. ટૂંકનોંધ લખવાની છે ખોરાપણુંની. ખોરાપણું અને છેલ્લો પોઈન્ટ જે ક્ષારણ ને ખોરાપણું બંને છેલ્લા પોઈન્ટ છે. પહેલા ક્ષારણ છે, પછી ખોરાપણું છે. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ક્વેશ્ચન છે તે આપણા ચેપ્ટર નંબર 1 ના છે, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિદ્યાર્થી મિત્રો, સાથે તમને કહી દઉં, આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે 2 માર્કમાં પૂછાઈ શકે, ઘણા બધા એવા છે કે જે 3 માર્કમાં પૂછાઈ શકે. જેમ કે તમને પ્રશ્ન આપ્યો છે કે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપીને સમજાવો. આ પ્રશ્ન 2 માર્કની અંદર જ પૂછાય. એનાથી વધારે માર્કની અંદર પૂછવું આ પ્રશ્ન માટે શક્યતા નથી, બરાબર, પોસાય નહીં. બરાબર, 3 માર્કમાં પૂછો પોસાય નહીં, કારણ કે ખાલી અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા અને એક ઉદાહરણ જ આવશે એટલા માટે. ચાલો, ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપીને સમજાવો. તો આ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે એવી પ્રક્રિયા છે. ત્યારબાદ ખોરાપણું જે છે એ ખોરાપણું તમને 3 માર્કમાં પણ પૂછાઈ શકે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે. તો આ 2 કન્ડિશન અહીંયા શક્ય છે, અને આ બંને કન્ડિશન તમારું આ બંને પ્રશ્નો, એટલે કે ક્ષારણ અને ખોરાપણું બંને માટે લાગુ પડશે. બરાબર, બંને માટે, ક્ષારણ અને ખોરાપણું બંને માટે 2 ગુણમાં પણ પૂછાઈ શકે, 3 ગુણમાં પણ પૂછાઈ શકે. ચાલો, ત્યાર પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. આ પણ તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ઇન કેસ વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયા તમને 3 માર્ક્સમાં પૂછી લીધી તો તમારે એના માટે શું કરવાનું છે? તો કે એક ઉદાહરણ વધારે લખવાનું છે. એક ઉદાહરણ લખવાને બદલે તમે 2 ઉદાહરણ લખશો તો 2 ઉદાહરણના અને એક વ્યાખ્યાનો એમ ટોટલ 3 માર્ક થઈ જશે. ચાલો, એવી જ રીતે વિસ્થાપન પ્રક્રિયાનું છે કે જે તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સેમ કન્ડિશન, જો એમાં પણ તમને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો તમારે ઉદાહરણ છે તે શું કરવાના થશે? વધારવાના થશે. જનરલી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે 2 ઉદાહરણ લખતા હોઈએ છીએ, પણ જો તમને એ 3 ગુણની અંદર પૂછાય તો 3 ઉદાહરણ અથવા 4 ઉદાહરણ તમારે એની અંદર કરી દેવાના.
ત્યાર પછી વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે બંધ તોડવા માટે કયા કયા સ્વરૂપે ઉર્જા આપવી જરૂરી છે, તો એમાં 3 પ્રકારે તમારે ઉર્જા આપવાની હોય છે. એક તો ઉષ્મા, એક તો વિદ્યુત અને ત્રીજું પ્રકાશ. આમાંથી કોઈ પણ ઉર્જા આપી શકાય. તો આ જે છે એ તમને 3 ગુણની અંદર પૂછવા માટેનો પ્રશ્ન છે. કારણ કે સાથે એવો ક્વેશ્ચન પણ કર્યો છે કે શું તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય, કહી શકાય? તો હા, આને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકાય, કારણ કે આપણે એમાં ઉર્જા આપીએ છીએ. જે પ્રક્રિયામાં ઉર્જા આપવાની જરૂર પડતી હોય તેને ઉષ્મા શોષક કહેવાય. ઉષ્મા આપીએ છીએ એટલે ઉષ્મા શોષક, અને જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક કહેવાય. બરાબર, તો આ ખાસ યાદ રાખજો. ચાલો, આ 3 માર્ક્સમાં અને સંયોગીકરણ પ્રક્રિયા પણ તમને 2 અથવા 3 બંનેમાં પૂછાઈ શકે. મતલબ વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના પ્રશ્નો અહીંયા એવા છે કે જે 2 અથવા 3 બંનેમાં પૂછાઈ શકે એવા છે. એટલા માટે આ દરેક પ્રશ્નોને આપણે શું કરી શકીએ છીએ તો કે ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકીએ છીએ. આ IMP એવા છે કે જે તમને બંનેમાં કામ લાગે તેવા છે. બરાબર, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનની અંદર એટલે કે આ લેક્ચરમાં આજના જે મેં તમને IMP છે, આશા કરું છું કે તમે દરેક IMP પ્રશ્નોને કંઠસ્થ કરી લેશો, તૈયાર કરી નાખશો અને ખૂબ જ સરસ મજાની પરીક્ષાની તૈયારી કરશો આનાથી, અને આવનારી પરીક્ષા એટલે તમારી પ્રથમ સામાયિક પરીક્ષામાં ખૂબ જ સારું પરિણામ મેળવશો. તો મળીએ નેક્સ્ટ સેશનમાં, જ્યાં હું તમને બીજા ચેપ્ટર જે છે એના પણ IMP આપવાનો છું. તો ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ, જય ભારત.